આપણે ધંધુકા પહોંચી ગયા. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. પહેલાં તો તમને ગાડી બતાવી દઉં. જો આ છે આપણી ગાડી. ગાડીનો નંબર જો 8015 ઓલ ઇન્ડિયા પરમિટ. હા એ સર, આપણે જે ફ્રૂટનું હાંકતા હતા ને ઇરફાનભાઈનું, એની જ ગાડી છે. જોકે આ કેબિન નવું છે. એમાં એવું હતું કે ભાઈ આ ગાડી જ્યારે નવી લાવ્યા ને તે પછી 1 મહિનો હાલી હતી રોડ ઉપર, અને ગાડી એક્સિડન્ટ થયું હતું ને ત્યાં કેબિન આખું પતી ગયું હતું. તો પાછી નવી કરાવી છે, અને નવી લઈને હું શોરૂમે હું લેવા ગયો તો આવડિયા વડોદરાથી અત્યારે આવ્યો છું ધોળકા, કેમ કે ઈટું ભરવા. અમે અહીંથી ઈટું બોટાદની ભરીને વયા જાય. આપણે ઈટું ભરવા આવી ગયા હતા. બધુંય નવું છે ટોટલી. આનો બધો સામાન નવો આવ્યો કેબિનનો. ખાલી આખું કેબિન નવું બનાવ્યું. જોકે આખું ટોટલ લોસ જ હતું, આમાં કાંઈ વધ્યું નહોતું. એટલે પછી ત્યાં બનાવવા મૂકી દઈને 2 મહિના વહી ગયા બનાવવામાં. તો નવરા આપણે હતા. આપણે જોકે બીજી ગાડી લઈને જવાનું, પણ આપણે નવરા હતા ને તો આપણને કીધું કે ભાઈ આવો તો હારે લઈ આવીએ. અમે હાલો આપણે લઈ આવીએ, આપણે લેવા શું વાંધો. આ ગાડી આપણે લઈને હવે અહીંથી ઈટું ભરવાની છે. જો આ બધી ઈટું પડી છે. ઈટુના ભઠ્ઠામાં આપણે આવી ગયા છીએ. આ જો અત્યારે ઈટું ભરાય છે. 2-3 ડમ્ફર પડ્યા છે. આ ઈટું બીટું ભરાઈને અહીંથી પછી જવાનું છે બોટાદ. તો આપણે એવો વિચાર કર્યો. હમણાં ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો. અમે નાનો એવો એક વ્લોગ બનાવીએ અહીંથી બોટાદ લગીનો અને નાખીએ. અને પછી આપણે 2 થી 3 દિવસની અંદર કદાચ હજી જવાનું થાય આપણી ગાડી લઈને. કઈ બાજુનું ભરાય છે એ તો ખબર નહીં, પણ ભરાય પછી ખબર પડે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો, ગાડી ભરાવાનું આપણું ધીમે ધીમે ચાલુ છે. આપણે આવી ગયા ગાડીમાં. મેં કીધું આમાં ચાર્જિંગ કાંઈ હતું નહીં, પણ રાતે કેબલ લીધો હતો અને ટેપમાંથી આપણે ચાર્જિંગ કરતા હતા. એટલે મેં કીધું આ મોબાઈલ આપણો વેડો છે, એમાં થોડુંક ચાર્જિંગ કરી નાખીએ. બસ હવે થોડીક જ વારમાં અહીંથી આપણે ભરાવા આવી છે. ગાડી ભરી આપણે નીકળી જાઉં અહીંથી. ચાલો જોઈએ કેટલી વાર લાગે છે ભરાતા. થાકી ગયા, કેમ કે હાથ જોવો પેલા આપણા કેવા થઈ ગયા છે. પંચર વાળા અહીંયા આપણે આ ટાયરમાં પંચર પડ્યું છે, અંદરના ટાયરમાં. ગાડી ભરીને હજી તો આપણે બહાર નીકળ્યા ને તો ખબર પડી કે ભાઈ અંદરના ટાયરમાં પંચર છે. આપણે આવી ગયા છીએ પંચર વાળા અહીંયા પંચર કરાવવા. જેક મારી દીધો છે અંદર, માન જેક માર્યો. થાકી ગયા. હજી આપણે 2 કિલોમીટર આમથી હાલીને આવ્યા, પંચર પડ્યું. આપણે જવાનું હતું આમ જ તે, પણ પંચરનું આપણને ખબર પડી ને એટલે ત્યાંથી આપણે આ બાજુ આવતર્યા. બાકી તમે જુઓ આપણી ઈટું કમ્પ્લેટ, આપણી ઈટું ભરાઈ ગઈ છે. ચાલો પહેલાં કરાવીએ પંચર. પાણી પી લઈએ ને પંચર કરાવી નાખીએ. તો ચાલો આપણે પંચર કરાવી લીધું છે અને ગાડી લઈને નીકળી ગયા છીએ. નાનું એવું પંચર હતું. હવે આપણે આમ બાજુ હાલા જઈએ છીએ ને આગળથી આવી જશે આપણે એક્સપ્રેસ વે આપણે ચડાવી દેવાનો છે ને ઉતારવાનો છે ધોલેરા. તમે આની સીટું જોઈ શકો છો, બધી કવર હજી એમને પહેરાવેલા છે. જોઈ લો, હાવ નવી ગાડી છે હજી. આપણે હાલા જઈએ છીએ એક્સપ્રેસ વે બાજુ. અહીંથી 1-1.5 કિલોમીટર જેટલો આગો છે એક્સપ્રેસ વે આવી જાય હમણાં. ઓહો, એક્સપ્રેસમાં ચડતા વેત ખરાબ રસ્તો બહુ આવી ગયો. આપણે આવી ગયા એક્સપ્રેસ વેમાં. હજી તો બાજુમાં છે આપણો એક્સપ્રેસ વે, પણ ત્યાં ચડવાનો હજી બાકી છે. નાનું એવું તળાવ છે, તમે જોઈ શકો છો આ બાજુ.
હજી સામેથી નીચેથી રસ્તો જાય એ આપણે ઓલીકર પાછો ઉતરવાનો રસ્તો છે. આપણે અહીંથી ચડાવી દેવાનો આ એવડો એક્સપ્રેસ વે. તમે આ બાજુ જો લીલોતરી કેવી જોરદાર છે. ચાલો આપણે આવી ગયા એક્સપ્રેસ વેમાં. જો આ રીતનો કઈક એક્સપ્રેસ વે છે જોરદાર. ડામર પટ્ટી છે ને એટલે મજા આવે ગાડી હાંકવાની. બાકી જો આરસીસી હોય એટલે આ આઈસર નું કેબિન તો નકરું આમ હાલક ડોલક જ થાય. આગળ આપણે એક પોઈન્ટ આવે છે ત્યાંથી આપણે ઉતરીને વટામણી જવાય અને એક બાજુ આપણે બગોદરા જઈ શકીએ. એ આપણે અહીંથી આપણે ઉતરી શકીએ. અહીંથી ઉતરીને આપણે વટામણ જવું હોય તો જઈ શકીએ અને બગોદરા જવું હોય તો જઈ શકીએ. જો સામેનું બોર્ડ છે. આપણે અહીંથી જવાનું એ સીધે સીધું જ ધોલેરા. આપણે જે ભારતમાલા ઉપર હાલતા હતા ને એના કરતા જોરદાર રોડ છે. અત્યારે નવો બીનો છે એટલે મજા આવે છે હાંકવાની. ગાડી હાલવામાં મજા આવે. રોદા ને એવું કઈ છે નહીં. અત્યારે તો એક નંબર રોડ છે. પછી ખબર નહીં આગળ કેવું થાય. તો કે અત્યારે મજા આવે હાલવાની આ રોડ ઉપર. બસ આપણે 1 થી 2 દિવસની અંદર વધ્યો દિન 3 દિવસ આપણી ગાડી કમ્પ્લીટ થઈ જાય 14 વ્હીલ. અને આપણે જવાનું થાય 14 વ્હીલ લઈને. કાં 2 જગ્યાએ જવાનું થાય, કાં અમરાવતી અકોલા અને કાં પછી રાજમંદરી. આ બેમાં જ ગમે ત્યાં આપણે જવાનું થાય. અને આજ તો નહીં પણ કાલ કદાચ આપણી ગાડી ભરાવા આવી જશે. ના, કાલ આપણે ગાડી લેવા જવાનું છે કદાચ. કાલ લઈને પછી ડાયરેક્ટ ત્યાંથી ભરવા આવી જવું મોરબીથી ભરીને આપણે નીકળી જવું આમ ડાયરેક્ટ. એટલે 2 દિવસની અંદર આપણી ગાડી આવી જશે. અત્યારે તો જો આપણે આ ગાડી લઈને આવ્યા હતા, આ ગાડી લઈને જઈએ છીએ બોટાદ. આ તો આપણે શું છે કે ગાડી આપણે આમાં કામ કર્યું છે એટલે આપણે આ ગાડી લેવા ગયા હતા. ને અકિલ મારો ભાઈબંધ છે એના માટે આપણે સ્પેશિયલ ગાડી લેવા ગયા હતા. એ નથી બધે પાણી કેવું ભર્યું છે. ધોલેરા હવે અહીંથી 5 કિલોમીટર બાકી રહ્યું છે. અને આ બધું જોવો તમે. બાકી જોરદાર ઇલાકો છે. આવો નજારો તો આવો વ્યૂ તો આપણને જોવા નતો મળ્યો અત્યાર લગીમાં. હવે આવશે આગળ ટોલ નાકું. ટોલ નાકેથી આપણે હજી થોડુંક આગળ જવાનું છે ને પછી આપણે ઉતરવાનું આવશે સીધું ધોલેરામાં જ. તે ધોલેરામાં આપણે ઉતરી જઈએ ને અહીંયાથી વયા જવું ધંધુકા ખાલી કરી. ખાલી ક્યાં કરવાની કા તો એ ઓલું યાદ આવી ગયું. દ્રાક જ્યારે ખાલી કરતા ને ધંધુકા અડધી ગાડી ત્યાં ખાલી કરતા પછી ત્યાંથી બોટાદ જતા. ધંધુકાથી ચા પાણી પીને પછી વયા જવું સીધા રાણપુર થઈને બોટાદ. એટલે અત્યારે વાગ્યા છે 12. આપણે 2 કલાક જેવું હજી થાય બોટાદ પહોંચતા.
ચાલો ધીમે ધીમે હેલા જઈએ અને સામે જોવો તમારે આવી ગયું છે ટોલ નાખું. તો એક્સપ્રેસ રહી ગયો સામે. આપણે અહીંથી હેઠા ઉતરી ગયા હતા આ બાજુથી, કેમ કે અહીંથી ધોલેરા આપણને આગળથી ઉતરે કે ઉતરે છે કે નથી ઉતરતો એ આપણને બહુ કંઈ ખાસ ખબર છે નહીં, એટલે આપણે છે ને અહીંથી હેઠા ઉતરી ગયા. કેમ કે આપણે આગળથી નથી જોયું, આ રસ્તો જોયેલો છે. અહીંથી આપણે 2-3 કિલોમીટર આવીએ ને ધોલેરા આવી જાય સિટી, અને ત્યાંથી પછી સીધું ભળિયાદ થઈને આપણે ધંધુકા નીકળી જાઉં. આવી ગયા છીએ આપણે સિંગલ પટ્ટીએ. હવે ઠેઠ લગી રસ્તો આપણે આવો જ રહે, ક્યાંય 4 લાઈન નહીં આવે. તો આપણે આવી ગયા છીએ ધોલેરા. આપણે જવાનું છે આમ જો હવે લીમડી હું ધંધુકા બાકી છે 15 કિલોમીટર 27 કિલોમીટર. ચાલો ધીમે ધીમે આપણે હેલા જઈએ. પહેલાં તો મેં કીધું અહીંયા ઊભી રાખી, કેમ કે ચા પાણી પી લઈએ ને આ બધું જો ધોલેરામાં પાણી કેટલું ભર્યું છે. ગાય માતા ખાવા માટે નીચે ઉતરે છે, કેમ કે રોડ ઉપર તો કાંઈ હોય નહીં, એટલે એ પાંદડા ને એવું ખાય થોડુંક નીચે. ચાલો પેલા જઈએ આપણે ચા પાણી પીવા. ચા પાણી પી પછી આપણે અહીંથી હાલતા થઈ, અને વાગ્યા છે 12:18 થઈ છે. ચાલો ચા પાણી પી લીધા. આપણે આવી ગયા ગાડીએ. એ ખુલ્લે ભાઈ, આ દરવાજો ખોલી નાખો. ચાલો તા પેલા તો આપણે નીકળીએ હવે બોટાદ બાજુ. હવે તો મારા ખ્યાલથી બોટાદ લગી આપણે ક્યાંય ગાડી ઊભી રાખવાની થતી નથી, કેમ કે વાગ્યા 12:30 વાગી જાય છે. હમણાં 12:18 થઈ હતી. આપણે ચા પાણી પીને આવ્યા 10-15 મિનિટ તો હોય જ જોયું હોય, એટલે હવે બોટાદ લગી ઊભી રાખવાની થતી નથી. ચાલો ધીમે ધીમે નીકળીએ આપણે અહીંથી ધોલેરાથી. જો એક્સપ્રેસ વે સામે જ છે, અહીંયાથી આમ વયો જાય આપણે ભાવનગર. આપણે જવાનું છે સીધું એક્સપ્રેસ વે. જો અમે પુલ દેખાય એક્સપ્રેસ વેનો, એ પુલ નીચે થઈને ધંધુકા છે 27 કિલોમીટર, પાળિયાદ 75 કિલોમીટર. એટલે આપણું મૂળ 75 જ કિલોમીટર થાય છે અહીંથી બોટાદ, કેમ કે પાળિયાદ આપણે આમ જેટલું થાય ને રાણપુરથી એટલું જ આપણું બોટાદ થાય. તો હાલો ધીમે ધીમે નીકળીએ દ્વારકાધીશનું નામ લઈને. જય દ્વારકાધીશ. વાતાવરણ જો અહીંના વ્યૂ કેવો મસ્તી ના આવે છે ને, વાદળી આકાશ દુધિયા કલરનું. બસ હવે ધંધુકા બાકી રહ્યું છે, આપણે 12 થી 13 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. અને આ બાજુ તમે જો વરસાદનું પાણી કેટલું ભર્યું છે, બે બાજુ ખેતરમાં એટલું પાણી ભર્યું છે બોલો. ધંધુકા છે 11 કિલોમીટર, હા બોર્ડ આવ્યું ને એમાં ગયું કિલોમીટરનું. આ બે બાજુ પાણી ભરેલું છે. જો કે આ રસ્તાને હજી કાંઈ થયું નથી, રસ્તો 1 નંબર છે ધોલેરા વાળો. જો કે આ રસ્તો અહીંથી ધોલેરાથી લઈને ઠેઠ પાળિયાદ લગી આવો નવો, અમારે પાણી ન હાલે પેટમાં. બાકી જોવો તમે કેટલું પાણી ભર્યું છે આ બધે. મહારાષ્ટ્રમાં એવો જ વરસાદ છે. હવે મહારાષ્ટ્રમાં આપણે જઈએ પછી ખબર પડે. આપણે ધંધુકા પહોંચી ગયા છીએ. હવે અહીંથી 1 ટર્ન મારીને
આપણે જતું રહેવાનું છે રાણપુર બાજુ. અમે સર્કલ દેખાય ને ત્યાંથી આપણે આમ વળી જવાનું ખાલી સાઈડ અને આવી જાય આપણું રાણપુર. રાણપુરથી સીધો ખાલી મારીએ એટલે સીધો મિલિટરી રોડ ઉપર આપણું આવી જાય ગોડાઉન ફ્રૂટનું. બધું કે ત્યાં નથી ખાલી કરવાની, ખાલી તો બીજા કરવાની છે. હવે ત્યાં જાય પછી ખબર પડે ક્યાં ખાલી કરવાની. અહીંથી આવી ગઈ રેલવે ફાટક. આમાં ઓલી એર વાળી સીટ છે ને એટલે આમાં ગમે એવા રોદ આવે ને તો ખબર નથી પડતી. એર વાળી સીટ છે ને એટલે મજા આવે. નાના એમ તો રોદ આવી જાય ને તો ખબર ન પડે, મોટો રોદો આવે તો ખબર ન પડે. હા, ઓલી ગાડીમાં તો બહુ ઝટકા લાગે. જો કે આપણે તો એ જ હાંકવાની છે, આ નથી હાંકવાની. આપણને એમાં જવાનું છે આપણે બહાર. એટલે બે ટુ વ્હીલ વાળા પણ કેવી ગાડી હાકે ઘડીક આમથી આમ ને આમથી આમ, કાંઈ જોવાનું જ નહીં. ફાઇનલી હવે આપણે રાણપુર પહોંચવા આવી ગયા છીએ. જો 5 કિલોમીટર દૂર છે રાણપુર. એટલે આપણે જો કે ઠેઠ રાણપુર નથી જવાનું, આપણે રાણપુર પહેલાં વળી જવાનું છે. કેમ કે આપણે અહીંથી હવે 1 કિલોમીટર હાલશું ને એટલે આપણે મિલિટરી વાળો રોડ આવી જશે, બોટાદ મિલિટરી વાળો. સીધો આપણે મિલિટરી રોડ થઈને આપણે જે ગોડાઉન રહ્યું ને વખાઈ રહીને ફ્રૂટ માર્કેટ, ત્યાં જઈને આપણે સીધા એ જ રોડ ઉપર આપણે નીકળશું બહાર. ત્યાંથી કદાચ આપણા ગામમાં ખાલી એટલું ખાલી કરવા અત્યારે જવાનું હોય, કેમ કે અત્યારે નો એન્ટ્રી ન હોય બોટાદમાં. એટલે નો એન્ટ્રી લાગે ને 5 વાગે લાગે નો એન્ટ્રી, એ પહેલાં આપણે ખાલી કરીને તરત પાછું બહાર નીકળી જવાનું હોય. આપણો ફોન આવી ગયો હતો કે ભાઈ નો એન્ટ્રી લાગે ને એ પહેલાં આવ્યો. ચાલો જાય બોટાદ. કેવું વાતાવરણ છે અહીંથી તો આમ થોડુંક અંધાર પણ દેખાય છે એ બાજુ. બાકી તમે જો અહીંનું વાતાવરણ કેવું જોરદાર છે ને. તો જાય પેલા આપણે ત્યાં, અને ત્યાં જાય ખાલી કરીએ ક્યારે થાય છે અને કેટલા વાગે આપણે છૂટા થઈએ છીએ, નવરા થઈ જાય આ ગાડીમાંથી. બસ હવે રાણપુર આવી ગયું છે, બહુ આઘું નથી. હવે અહીંથી થોડુંક જ આઘું છે. જો અમે આપણી ગાડી પડી. આપણે અહીંયા ચા પાણી પીવા ગયા હતા રાણપુર. આપણે તરત વળાક વાળીને આપણે ગાડી ઊભી રાખી હતી. કઈ મસ્ત લાગે ને, આની રિંગ પ્લેટું મસ્તીની છે. ચાલો નીકળીએ આપણે અહીંથી પહેલાં. પોલીકર ટાયર બાયર જોઈ લઈએ કેવાક છે. વાંધો નથી આવ્યો ને ખોટો કાંઈ બહુ. હાલો કમ્પ્લેટ. તો આપણે આવી ગયા છીએ મિલિટરી રોડ ઉપર. હવે અહીંથી આપણે ખાલી 20 કિલોમીટર બોટાદ છે, બહુ જાજુ નથી. આમ તો 20 નહીં પણ 17-18 જેવું છે, બહુ વધારે નથી.
આપણી ફ્રૂટ માર્કેટ આવી ગઈ, સામે જ દેખાય છે. પણ આપણે ફ્રૂટ માર્કેટ ખાલી નથી કરવાની, કેમ કે આમાં ભરી છે ઈટું, એટલે આપણે જવાનું છે અંદર સિટીમાં બોટાદ. જો કે અત્યારનો એન્ટ્રી ન હોય એટલે વયા જાય આપણે બોટાદ સિટીની અંદર. જો આ આપણી ફ્રૂટ માર્કેટ, આપણે હર વખત અહીંથી ગાડી અંદર લઈ લઈએ. તો આવી ગઈ આપણી ફ્રૂટ માર્કેટ. અત્યારે તો બંધ છે, અત્યારે કાંઈ હોય નહીં. સફરજન હોય પણ એ સવારમાં વેચાઈ જાય. હા તો આપણે વાગ્યા છે 3, આવી ગયા આપણે ઘરે. કેમ કે ગાડી જ્યાં મૂકવાની હતી ત્યાંથી મૂકીને તરત જ તે તડકો બહુ હતો ને, તરત જ ત્યાં લોક મારીને, કેમ કે મજૂર ખાલી કરવાવાળા આવવાના હતા 5 વાગે. તો મને કીધું ઘરે વયો જાય કે અત્યારે કંઈ કામ નથી, કે હું ખાલી કરીને કે વખારે મૂકીએ. વાંધો નહીં, હાલ તારે હું ભાગું ઘરે. આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. હવે સુવાનો આપણે કરીએ આરામ આજનો દી. આ આપણું મકાન છે, આ મારો રૂમ છે. બીજું આપણું મકાન બાજુમાં છે આવું નવું. આ એક રૂમ, વચમાં રસોડું અને એના પછી બીજો રૂમ. આપણા ચાર્જર જો લટકાઈ છે, હમણાં અહીંયા લાંબા કરી દેવાના અને ફોન કરી દેવાનો ચાર્જિંગમાં. ચાલો મળીએ નવા વ્લોગમાં. 2 દિવસની અંદર જ કદાચ આપણો વારો આવી જાય બીજી ગાડી લઈને નીકળવાનો. અને એ વિડીયો આપણે ઠેઠ આંધ્રામાં રાજમુંદ્રી લગી જવાનું થાય તો ત્યાં લગી જવું, અને આકોલા કાં અમરાવતી જ્યાં લગીનું હોય, કાં મહારાષ્ટ્રનું ને કાં આંધ્રા, બેમાં જ ગમે ત્યાંની આપણી ગાડી ભરવાની છે. એટલે આપણે એ લઈને નીકળશું. તો ચાલો મળીએ આપણે એ વ્લોગમાં. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ.